રોઝેશિયા એક ટાઈપની સ્કિન ડિઝીઝ છે, જેની અંદર તમે સાંભળ્યું હશે કે અમુક લોકોની સ્કિન અત્યંત સેન્સિટિવ થઈ જતી હોય છે. તો અમુક ટાઈપના લોકોને રોઝેશિયાના પ્રમાણમાં એ મેનિફેસ્ટ થાય છે. રોઝેશિયાની અંદર તમારી સ્કિનમાં કોન્સ્ટન્ટ સેન્ટ્રોફેશિયલ એરિધીમા હોય છે, એટલે કે તમારે જે સેન્ટર ફેસ છે, જે ચીક્સ છે, જે ફોરહેડ છે, જે ચીન છે, જે તમારા કોન્વેક્સ પ્રોમિનન્સીસ છે, એ બધામાં ધેર ઇઝ કન્ટિન્યુઅસ રેડનેસ. તો એને આપણે રોઝેશિયા એટલે કે રોઝના જે કલરનું હોય છે એને રોઝેશિયા ડિઝીઝ કહેવાય છે. એના સિમ્ટમ્સની અંદર કોમનલી બળતરા, જલન, બર્નિંગ, સ્ટિંજિંગ સેન્સેશન, સતત જાણે ચામડી ગરમ રહેતી હોય એવા સેન્સેશન્સ થતા હોય છે. રોઝેશિયાના 4 ટાઈપના પ્રકાર હોય છે. પહેલા પ્રકારને કહેવાય છે એરિથેમેટોટેલેન્જેક્ટેટિક રોઝેશિયા, એટલે કે એરિથીમા એટલે કે ચહેરા ઉપર લાલી રહેવી, અને ટેલેન્જેક્ટેશિયા એટલે બ્લડ વેસલ જે સ્કિનના હોય એ દેખાવા લાગવા. એ જનરલી તમારા ચીક્સ, ફોરહેડ અને ચિનને અફેક્ટ કરતા હોય છે. તો પહેલો પ્રકાર છે એરિથેમેટોટેલેન્જેક્ટેટિક રોઝેશિયા. એના સિવાય બીજો જે પ્રકાર છે જેમાં ખીલના જેવા દાણા થવા લાગે છે એને આપણે પેપ્યુલો-પસ્ચ્યુલર રોઝેશિયા કહેતા હોઈએ છીએ. તો પેપ્યુલો-પસ્ચ્યુલર રોઝેશિયામાં ખીલ કરતા થોડો ડિફરન્સ એ છે કે એમાં જે તમે બ્લેક હેડ્સ કે કોમેડોન્સ કહો છો એ નથી હોતા, અને એની લોકેશન થોડી અલગ રહેતી હોય છે. અને એના સિવાયના જે પ્રકાર છે એને આપણે ફાઇમા એટલે કે રાઇનોફાઇમા કહેતા હોઈએ છીએ, જે ઘણું અનકોમન છે. પણ એની અંદર ધેર ઇઝ સિબેશિયસ હાઇપરપ્લેશિયા, એટલે નાક, ઘણી વખત કાન, ફોરહેડ ઉપર મોટા મોટા પ્રોમિનન્સીસ ડેવલપ થઈ જતા હોય છે. અને ચોથું પ્રકાર હોય છે એ આંખનું રોઝેશિયા છે. એ જનરલી આંખમાં રેડનેસ, બર્નિંગ, ફોરેન બોડી સેન્સેશન, વધારે વોટરિંગ થવું, એક્સેસિવ લીડ પર ડેન્ડ્રફ રહેવો એવી રીતે પ્રેઝન્ટ કરતું હોય છે. તો રોઝેશિયાના ચામડી માટે 3 મુખ્ય પ્રકાર છે, જેને આપણે એરિથેમા ટેલેન્જેક્ટેશિયા રોઝેશિયા કહીએ છીએ, પેપ્યુલો-પસ્ચ્યુલર રોઝેશિયા કહીએ છીએ અને ફાઇમાટસ રોઝેશિયા કહીએ છીએ. રોઝેશિયાના પેશન્ટને કાયમ થોડી રેડનેસ ફેસ ઉપર રહેતી હોય છે, પણ આ રેડનેસ, બર્નિંગ, બળતરા, સ્ટિંજિંગ એ બધું એ લોકોને અમુક ટ્રિગરિંગ ફેક્ટર્સથી વધી જતું હોય છે. આ સમજવું એટલે જરૂરી છે કેમ કે આ બધા ફેક્ટર્સ તમારે પેશન્ટને અવોઇડ કરવા માટે કહેવા પડે, તો એ લોકોના સિમ્ટમ્સ ખાસા કંટ્રોલ થઈ જતા હોય છે. સૌથી કોમન ટ્રિગર્સની અંદર આવે છે સનલાઇટ એટલે કે તડકામાં જવાથી રેડનેસ વધી જવી. એના સિવાય કોઈ પણ સ્ટ્રેસ ફેક્ટરથી પણ રોઝેશિયા વધી શકે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલના ચેન્જીસથી પણ રોઝેશિયા અફેક્ટ થઈ શકે છે. એના સિવાય કોઈ પણ ઇરિટન્ટ કેમિકલ્સ ફેસ ઉપર લાગે, કોઈ ઇરિટેટિંગ કેમિકલ્સ, આલ્કલીઝ, ક્લેન્ઝર્સ લાગે, કોઈ પેશન્ટ ફેશિયલ કરાવે, બ્લીચ કરાવે, કોઈ પીલિંગ એજન્ટ્સ લગાડે, એના લીધે પણ રોઝેશિયા વધી શકે છે. બધા સિવાય અમુક દવાઓ રોઝેશિયા વધારી શકે છે, આલ્કોહોલનો એક્સપોઝર વધારી શકે છે, અમુક ટાઈપના ફૂડ અને સ્પાઇસી બેવરેજીસ એટલે કે બહુ જ ગરમ કે બહુ જ ઠંડી ચા કોફીથી પણ વધી શકે છે, અને ચીલી અને ફૂડની અંદર કોઈ પણ સ્પાઇસી આઇટમ્સથી પણ રોઝેશિયા વધી શકે છે. આ ઉપરાંત રોઝેશિયા જેવા સિમ્ટમ્સ અગર તમે કાઉન્ટર પરથી કોઈ પણ સ્ટીરોઇડની ક્રીમ્સ લઈને ફેસના સિમ્ટમ્સ કેમિસ્ટની એડવાઇસથી લઈને લગાડો છો, એના લીધે પણ રોઝેશિયા જેવા સિમ્ટમ્સ ડેવલપ થઈ શકે છે. રોઝેશિયા જનરલી એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. રોઝેશિયા પ્રૂવ કરવા માટે કોઈ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે બ્લડ ટેસ્ટ કે સ્કિન ટેસ્ટ જનરલી નથી હોતા. એ પેશન્ટની હિસ્ટ્રી ઉપરથી એક ક્વોલિફાઈડ ડર્માટોલોજિસ્ટ એનું ડાયગ્નોસિસ કરી શકે છે. પણ જો તમને એવું એક્સપિરિયન્સ થાય કે તમારી સ્કિન નોર્મલ કરતાં વધારે સેન્સિટિવ રહે છે, વધારે રેડ રહે છે, તડકામાં કે મેં જે હમણાં ટ્રિગર્સ કીધા એ બધાથી એની રેડનેસ અથવા તો દાણા વધી જતા હોય છે, તો એ રોઝેશિયા તરફ માર્કર્સ હોય છે. રોઝેશિયાના પેશન્ટ માટે સૌથી પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પોતાના ટ્રિગર્સને આઈડેન્ટિફાઈ કરે કે એમની રેડનેસ કયા વસ્તુથી વધે છે. સામાન્ય તોરે જે વસ્તુઓ અવોઇડ કરી શકાય છે એ હોય છે એક્સેસિવ સનલાઇટ એક્સપોઝર, કોઈ હાર્શ કેમિકલ્સ, ક્લેન્ઝર્સ, કોસ્મેટિક્સ, ફ્રેગ્રન્સીસ એ બધું જ અવોઇડ કરવું જોઈએ. મેકઅપ જેની અંદર એક્સેસિવ ટિંજ છે કે એક્સેસિવ પ્રોડક્ટ્સ નાખેલા છે એ પણ અવોઇડ કરવું જોઈએ. તો એની સારવારમાં ટ્રિગરિંગ ફેક્ટર્સ અવોઇડ કરવા પહેલી વસ્તુ છે.
એના સિવાય પેશન્ટ ઓવર ધ કાઉન્ટર કોઈ પણ સ્ટીરોઇડની ક્રીમ્સ ના યુઝ કરે એ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ રોઝેશિયામાં ટોપિકલ સ્ટીરોઇડ્સ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કોઈ પણ ફોર્મનું સ્ટીરોઇડ રોઝેશિયા કરાવી શકે છે અથવા એને વધારી શકે છે. ટ્રીટમેન્ટ સ્કિન બેરિયરને સારા કરવા માટે ફોકસ છે, જેની અંદર તમે જેન્ટલ ક્લેન્ઝર્સ, જે હાર્શ સોપ્સ ના હોય એવું તમે એડવાઇસ કરી શકો છો, જે નોર્મલ પીએચને મિમિક કરે છે સ્કિનના. અને એના સિવાય ઘણી દવાઓ અવેલેબલ છે જે રેડનેસ, પેપ્યુલ્સ, પસ્યુલ્સ અને ફાઇમા એટલે કે જે બધી રેડનેસ અને બધા રેઝડ સ્ટેજીસ છે એને ટાર્ગેટ કરી શકે છે. જો તમને રોઝેશિયા હોય તો જે પણ વસ્તુથી તમારું વાઝોમોટર રેગ્યુલેશન ડિસ્ટર્બ થઈ શકે, એટલે કે તમારી બ્લડ વેસલ્સ ડાયલેટ થવાની ટેન્ડન્સી થઈ શકે, એ ફૂડ તમારે અવોઇડ કરવું જોઈએ. એનું સિમ્પલ એક્ઝામ્પલ છે ચા અને કોફી. એક્સેસિવ ચા, કોફી જે ગરમ હોય છે, આલ્કોહોલિક બેવરેજીસ હોય છે, અને ઘણા લોકોને પ્રેઝર્વેટિવ્સ અને કેન્ડ ફૂડ, એ બધાથી પણ રોઝેશિયા ટ્રિગર થતું હોય છે. નોર્મલ ડાયટમાં કોઈ રેસ્ટ્રિક્શન રાખવાની જરૂર નથી, પણ જે પણ ડાયટ્સ નોટિસ થાય છે કે તમારું રોઝેશિયા વધારે છે, સ્પેશિયલી હોટ ફ્લુઇડ્સ અને આલ્કોહોલ, એ અવોઇડ કરવું જોઈએ. રોઝેશિયા થવી એક જેનેટિક ટેન્ડન્સી હોય છે અને ઘણા બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય છે. તો જેનેટિક ટેન્ડન્સીને તો આપણે ન બદલી શકાય, બટ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં તમારી અગર જો સેન્સિટિવ સ્કિન છે તો તમારે એની સારવાર પહેલેથી સારી રીતે કરવી જોઈએ. માઇલ્ડ ક્લેન્ઝર્સ વાપરવા જોઈએ, કોઈ પણ એબ્રેઝિવ એજન્ટ્સ, બ્લીચીસ છે, પીલ્સ છે, એ બધું વિધાઉટ સુપરવિઝન ન યુઝ કરવું જોઈએ. અને સૌથી મોટો પ્રિવેન્ટેબલ ફેક્ટર જે છે એ ટોપિકલ સ્ટીરોઇડનો અબ્યુઝ છે. જે પણ ઓવર ધ કાઉન્ટર સ્ટીરોઇડ પ્રોડક્ટ્સ ઇચિંગ માટે માર્કેટ થાય છે કે ગ્લો માટે માર્કેટ થાય છે, એ બધામાં ઘણી વખત એક પ્રિસ્ક્રિપ્શન સ્ટીરોઇડ હોય છે. એ સ્ટીરોઇડ રોઝેશિયા જેવા સિમ્ટમ્સ પણ કરાવી શકે છે, અને જેને રોઝેશિયા હોય એનું એ સિમ્ટમ વધારી બી શકે છે. એટલે કોઈ પણ વખતે કોઈ બી સ્કિન ડિઝીઝ માટે તમને કોઈ કેમિસ્ટ અથવા કોઈ ઓવર ધ કાઉન્ટર મેડિસિન પ્રિસ્ક્રિપ્શન આપે, કે કોઈ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ ના હોય ને તમને પ્રિસ્ક્રિપ્શન આપે, તો એ તમારે ન લેવું જોઈએ, બિકોઝ એ તમારી રોઝેશિયા જેવા સિમ્ટમ્સ કરાવી પણ શકે છે અને એને વધારી પણ શકે છે.